બીટીએસ ભરૂચ જિલ્લા તથા સર્વ સમાજ ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધેલ આવેદનપત્ર ઝઘડિયા એસડીએમને પાઠવી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી મતદાન પત્રથી કરાવવાની માંગ કરવામાં આવી હતી। વાલિયા ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના સર્વ સમાજના બીટીટીએસ ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં લોકશાહી છે અને એમાં ગ્રામ પંચાયતના સભ્યથી લઈ લોકસભાના સભ્ય સુધીને દર 5 વર્ષે લોકો દ્વારા ચૂંટીને સભ્યો મોકલવામાં આવે છે। છેલ્લા ઘણા વર્ષોથી મતદાન પત્રની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણીઓ યોજાય છે। શરૂઆતમાં આ પ્રક્રિયા સરળ લાગતી, તેમાં ફાયદા જણાતા હતા, પરંતુ ટેકનોલોજીના જમાનામાં અમને આ પદ્ધતિ પર વિશ્વસનીયતા રહી નથી, કારણ કે દેશમાં અને દુનિયામાં ટેકનોલોજી દ્વારા ફ્રોડ થવાના ઘણા કિસ્સા બની રહ્યા છે, તો આમાં પણ થઈ શકે। જે દેશમાંથી આ ટેકનોલોજી અમલમાં આવી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બને છે તે દેશ એટલે કે જાપાન દેશમાં મળતી માહિતી મુજબ અને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળે છે કે જાપાનમાં ચૂંટણીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપરથી યોજાય છે। ટૂંકમાં ઉત્પાદન કરતા આ દેશને પણ આ પ્રક્રિયા વિશ્વસનીય નથી। ટેકનોલોજીમાં ખૂબ આગળ મોટા ધનાઢ્ય દેશોમાં પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થતો નથી, જેમ કે અમેરિકા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાતા મત આપે છે ત્યારે જે બટન દબાવે છે, જે પ્રક્રિયા થાય છે, તેમાંથી સંતોષનો ભાવ લગીને પેદા થતો નથી, ઉલટાનું અસમંજસની સ્થિતિ બને છે। ખરેખર મત મારો મેં આપેલ ઉમેદવારને પડ્યો કે પછી બીજું કે વીવીપેટ પર કાપલી દેખાય છે, પણ વોટિંગ મશીનમાં કંઈ દેખાતું નથી, માત્ર બીપનો અવાજ આવે છે। સુપ્રીમ કોર્ટમાં પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણી નહીં કરવા અંગે કેસ ચાલી રહ્યો છે। લોકશાહીના પાયામાં મતદાર હોય છે, માટે એક જ માંગણી છે કે હવે પછી આવનારી ચૂંટણી મતદાન પત્રથી જ થવી જોઈએ। આ મુદ્દાઓને ધ્યાને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જગ્યાએ મતદાન પત્રથી ચૂંટણી કરાવવા માંગણી છે। જો આ માંગણી નહીં સંતોષાય તો વિરોધ કરી સખત નિર્ણય કરતા પણ અચકાઈશું નહીં, તેવી ચીમકી પણ આપવામાં આવી છે। જે દેશ એને બનાવે છે જાપાન, એમાં પણ ઈવીએમ બેન છે। ત્યાર પછી જે વિશ્વમાં જે મહાસત્તા છે અમેરિકા, ત્યાં પણ બેલેટ પેપરથી ચૂંટણી થાય છે। અને અત્યારે બાંગ્લાદેશ છે, નેધરલેન્ડ છે, આયર્લેન્ડ છે, જર્મની છે, ફ્રાન્સ છે, ઇંગ્લેન્ડ છે, એમાં પણ આ ઈવીએમને બેન કરવામાં આવેલું છે। પરંતુ માત્ર ભારત દેશમાં જ આ ઈવીએમ એટલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે એમાં સેટિંગ કરવામાં આવે। આજે ખરેખર લોકશાહીની હત્યા થઈ રહી છે। જો ખરેખર લોકશાહી બચાવવી હોય, ભારત દેશને બચાવવું હોય, ભારત દેશનું સંવિધાન બચાવવું હોય, તો આ ઈવીએમની જગ્યાએ આવનારી લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તો જ આ સંવિધાન બચી શકશે, તો જ આ લોકશાહી બચી શકશે। આજે ટેકનોલોજીના જમાનામાં જો પૃથ્વી પરથી બેઠા બેઠા ચંદ્રયાનનું સેટિંગ થઈ શકતું હોય, ચંદ્રયાન કંટ્રોલમાં થઈ શકતું હોય, આપણા મોબાઈલમાં ઘેર બેઠા એલર્ટ રિંગ વાગી શકતી હોય, બેંકોમાં ફ્રોડ થઈ શકતું હોય, તો આ ટેકનોલોજીના આધારે શું શક્ય નથી? જેના કારણે અમને ભારતના નાગરિક તરીકે, એક મતદાર તરીકે અમને આ ઈવીએમ પર પૂરેપૂરી શંકા છે। આજે આખા દેશમાં સુપ્રીમ કોર્ટના વકીલોથી માંડીને દરેક શિક્ષિત લોકો, ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસર ઈવીએમનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ન્યાયતંત્ર, આ જે લોકશાહીનો ચોથો સ્તંભ જે મીડિયાને કહેવામાં આવે છે, મીડિયા વેચાઈ ગયું છે। મીડિયા આજે હકીકત છે એ બતાવતું નથી। એટલા માટે આજે અમે ભારત દેશના નાગરિકો આજે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી એક જ માંગ છે કે જો આ ઈવીએમને બંધ નહીં કરવામાં આવે તો અમને પછી એવા નિર્ણયો લેતા પણ વાર નહીં લાગે કે જે ભારતની લોકશાહીને બચાવી શકે। એટલા માટે અમે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને વિનંતી કરીએ છીએ કે અમે આ આવેદનપત્ર આપીએ છીએ। એ આપ્યા પછી આ જે ઈવીએમ છે એનો સખતમાં સખત બેન કરવામાં આવે। કેન્દ્રીય ચૂંટણી પંચ છે એ આ વાતને ધ્યાનમાં લે અને ઈવીએમ બંધ કરે, અને જેટલા પણ ઇલેક્શનો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી થાય છે એ બધામાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે, એવી અમારી માંગણી છે।